બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતો પીએમ મોદી માટે ગીત ગાયું। ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો। બોલીને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી। આ હતા ગીતના શબ્દો। ભાજપનું સર્વ સમાજનું સંમેલન આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું હતું। આ સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી। ખાસ વાત એ હતી કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી। હસે મારો ન કરવી આ ગુજરાત વિશ્વમાં ભારત હસે મારો ન કરવી આ ગુજરાત દામોદર નો દીકરો ઈટો આ નરેન્દ્રયાનું નામ હીરાબાનો હીરલો હાસો વિશ્વમાં પડે ન પાસો ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ડંકો આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેનું આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ ગુજરાતનો આ ગૌરવ ધારી આ કયા કમ તમામ બોલીને બીજો ન બોલે અને આખું બ્રહ્માંડ ડોલે। લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ મેદાને ઉતર્યા છે। બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતથી જીતાડવા પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે। આજે દિયોદરમાં જાડા ગામે જંગી જાહેર સભાનું સંબોધન અને જંગી જાહેર સભાનું આયોજન છે અને સાથે સાથે એક જનસભાનું પણ અહીંયા આયોજન છે, જેમાં બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે। તો દિયોદર ખાતે આજે સભાનું આયોજન છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે। હાલ અહીંયા થોડી જ વારમાં કાર્યક્રમ શરૂ થાય એ પહેલાની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મોરબીમાં એક યુવતીના લગ્નના દિવસે પાનેતર પહેરીને પરીક્ષા આપવા કોલેજ પહોંચી। લગ્નનો દિવસ હોવા છતાં ખુશાલી ચાવડાએ પાનેતર પહેરી M.Com.ની પરીક્ષા આપી। સેમેસ્ટર 4ની પરીક્ષા અને લગ્ન એક જ દિવસે હતા, પણ ખુશાલીએ બંને જવાબદારીઓ બખૂબી નિભાવી। લગ્નના પહેરવેશમાં ખુશાલી જ્યારે PG પટેલ કોલેજ પહોંચી તો સૌ કોઈ જોતા રહી ગયા। લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખ એક જ દિવસે આવતા પહેલા પરિવારજનો પણ પરીક્ષા આપવાને લઈ ડગમગી ગયા। પણ ખુશાલીનું કહેવું છે કે તેના ભાવિ પતિ અને શિક્ષકોના સાથ સહકારથી જ આ શક્ય બન્યું। તેના ભાવિ પતિ રાજ જોશીએ કહ્યું કે તું પરીક્ષા આપ, જાનને હું રોકી રાખીશ। બસ આ જ એક વાક્યથી ખુશાલીએ પોતાનું મન મક્કમ રાખ્યું અને જિંદગીના સૌથી મહત્વના દિવસે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પરીક્ષા આપવાનું પણ ન ચૂકી। ઘરમાંથી તો પહેલાં તો મને બધાય ના જ પડી, પછી મેં આમને પૂછ્યું કે હું દઉં કે ન દઉં, તાએ તો એમ જ કીધું દઈ આવવાનું, એમાં શું હતું બધાય જાને એને રોકીને હું રાખી લઈશ। તો પછી મેં ઘરે કીધું, મેં કીધું રાજકીય છે કે જવાનું છે, તો પછી આએ કીધું એટલે પછી ના તો પાડી ન શકાય એટલે મારા ઘરમાંથી પણ ના ન પાડી અને આનું કીધું માની ગયા। હાલો લગ્ન તો આપણે રોકી શકીએ, 2 કલાક 3 કલાક રોકી શકીએ, પણ જો એને મનમાં એને રહી જાય કે મારું આટલું વર્ષ મેં મહેનત કરી ને હું કરી ન હતી એટલે કે નો પેપર દઈ ગઈ, તો આપણને થોડું ગોળું લાગે કે હાલો આપણે આપણી વાઈફની બાજુમાં ઊભા ન રહી ગયા। પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, તું પરીક્ષા દઈ આવ, હું બધાને વાત કરી લઈશ કીધું, એમાં તારે બીવાનું નથી કીધું। બધાને એનો જીવનનો હક હોય, આપણે દીકરી ગમે તેને બીજાની લઈ આવી એના મનમાં આપણે એનો હક ન જતાવી શકીએ। અમારી સમગ્ર ટીમ આ નિર્ણયને આવકારીએ છીએ અને આ નિર્ણય અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ બને કે પોતાના જીવનમાં આવતા અનેક પ્રસંગો દરમિયાન પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્વ આપે। કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણ। એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દા પર મળેલી બેઠકમાં 2 પક્ષ વચ્ચે ઘર્ષણ થયું। અર્જુનસિંહ અને નવગણ આહિરના સમર્થકો પાખડતા પોલીસે મામલો શાંત કર્યો। મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરાશે। સમારકામ માટે 258.45 MCFT પાણીનો જથ્થો ખાલી કરાશે। એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો। નીચાણમાં આવતા મોરબી અને માળિયા મિયાણાના 21 ગામને કરાયા એલર્ટ।
ડાંગના આહવામાં નિર્ગુણમાળ ગામમાં પાણીની સમસ્યા. ગ્રામજનોએ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ગામમાં પાણીની સમસ્યાના કારણે મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર. ગુજરાતવાસીઓ માટે ઉનાળો વધુ આકરો બનશે. પવનની દિશા બદલાતા ગરમીના પ્રકોપમાં થશે વધારો. તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. 17 થી 24 મેમાં અંદમાન નિકોબાર પર બેસશે ચોમાસું. દક્ષિણ ઉપસાગરમાં જોવા મળશે ભારે હલચલ. લક્ષદ્વીપના ટાપુઓ પર પણ થશે અસર. 28 થી 30 એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના વાતાવરણને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 42 ડિગ્રીએ પહોંચી શકે. આ વખતે 2 અસર જોવા મળી શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળે તેવી શક્યતા. 29મી એપ્રિલથી જૂન સુધી ઘણા ભાગોમાં થઈ શકે વરસાદ. ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવું અંબાલાલ પટેલનું અનુમાન. મે મહિનાની શરૂઆતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે. આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી અંબાલાલ પટેલની આગાહી. ભર ઉનાળે વરસાદ થતા અંબાલાલ પટેલે ખેડૂતોને કર્યું સૂચન. શાકભાજીના પાકો, બાગાયતીના પાકો પર થઈ શકે અસર. કેરીના પાક પર આંધીથી નુકસાન થઈ શકે. સાથે જ પિયતના ગાળા અને આડાસો રાખવા પણ સૂચન. નિલેશ કુંભાણી 6 દિવસ પછી અચાનક પ્રગટ થયા. વિડીયો જાહેર કરીને કર્યા મોટા ખુલાસા. કહ્યું કોંગ્રેસના મોટા નેતાઓએ સાથ ન આપ્યો. આપના નેતાઓ પ્રચારમાં આવતા તો કોંગ્રેસને ગમતું ન હતું. મારા રથમાં બેસવા માટે પણ તે લોકો તૈયાર ન હતા. નિલેશ કુંભાણીએ કહ્યું કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો. હું પિટિશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોઈના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ કર્યો અને મને પરત ફરવા કર્યો હતો મજબૂર. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતને આડે હાથ લીધા. કહ્યું દુધાત મારો ફોન ઉપાડતા ન હતા. જે અત્યારે મારો વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં અમારી સાથે આવ્યા પણ ન હતા. નિલેશ કુંભાણી બોલ્યા હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. કોંગ્રેસને નુકસાન થાય એવું કંઈ નહીં બોલું. કોંગ્રેસની જીવતી રાખવા મેં મહેનત કરી. મને હાઈકમાન્ડ પર વિશ્વાસ છે. નિલેશ કુંભાણી મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર વાર. પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કોંગ્રેસ યોગ્ય રીતે ઉમેદવારોનું ફોર્મ ભરાવી શકતી નથી. કોંગ્રેસ પોતાની આંતરિક તકલીફોનો રોષ ભાજપ પર ઠાલવે છે. અમારા ઉમેદવારની અમે પૂરતી તકેદારી રાખીએ છીએ. નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. ભાજપ સાથે મળેલા હોવાનું શિસ્ત સમિતિનું અવલોકન. ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં. સુરતમાં નિલેશ કુંભાણી સામે રોષ યથાવત. કુંભાણીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તે ઉતર્યા. ગદ્દાર ગુમ, લોકોના મતાધિકાર છીનવનારના લખાણોવાળા પોસ્ટરો સાથે કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સુરતવાસીઓ પણ કુંભાણીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા. સુરતમાં ફરતી સિટી બસ અને રિક્ષા પર લગાવ્યા પોસ્ટર. સુરતમાં લોકશાહીની હત્યા અને મતાધિકાર છીનવાયાનો લોકોએ કર્યો આરોપ. વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર. મનોજ જોશીએ કહ્યું હવે બોલવામાં સંયમ રાખજો. હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. જૂનાગઢ રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી. કેશોદમાં જીતુ વાઘાણીએ કહ્યું કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગે છે. ભારત વિરોધી લોકો પાછલા બારણેથી સક્રિય હોવાનું વાઘાણીનું નિવેદન. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જીતુ વાઘાણીના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું જીતુભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું. ઘણા લોકો હેડલાઇનમાં ચમકવા માટે આવા નિવેદન કરતા હોય છે. જીતુ વાઘાણીના નિવેદન પર જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ કર્યા પ્રહાર. કહ્યું આ તેમનો અવિવેક છે. વાઘાણી કદાચ ઇતિહાસથી અપરિચિત હશે. જીતુ વાઘાણીએ માફી માંગવી જોઈએ.